વેરી ગુડ મોર્નિંગ. જસ્ટ ઉઠીને આવ્યો બ્લેન્કેટ લઈને આવ્યો પૂરા. યા જોઈ જો બેની મસ્તી ચાલુ છે. બે પણ જો મંડાઈ પીડા છે હવે. જો અમારી આવી મોર્નિંગ થઈ રહી છે ચકાચક. એ તોફાની આ લે જો મારી. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. બધામાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હેર સેટ કરવાનો છે, પછી પૂજા પાઠ કમ્પ્લીટ કરી અને આજના દિવસની શરૂઆત કરવાની છે. અને આજે અત્યારે રેડી થઈ ગયા છીએ અને જવાનું છે અહેમદાબાદ. ક્યાં જવાનું શિવ? આપણે ક્યાં જવાનું છે અત્યારે? મામાની ઘરે અમદાવાદ. ચાલો ગાઈઝ રેડી થઈ ગયા. આને એટલી ઉતાવળ છે ને, જો આટા જ મારે બહારથી અહીંથી બહાર. હાલો જવું છે. ચલો વી આર ઓલ સેટ ટુ લીવ ફોર અહેમદાબાદ. ટિકિટ લઈ લીધો છે અત્યારથી. ના ધોયા વગરનો બે જવાનો ગાડીમાં. ચલો સામાન બધો નાખવાનો ગાડીમાં. હા ઉભો રહો, આને ઉભો રાખ તું. એ જો ગયો. અરે બ્લેન્કેટ ઉભું રાખીને આયલા બ્લેન્કેટ. હેલો ગાઈસ, અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ. અત્યારે નેશનલ હાઈવે પર છીએ. ટ્રાફિક કઈ લાગતું નહીં બહુ ખાસ. બરાબર છે. હા હા અત્યારે ચપ્પલ તો બતાય. તે ચપ્પલ લીધા. અમારા શિવાન છે ને ચપ્પલ અને શૂઝનો એટલો શોખીન ને. બતાવો તો. હા સ્પાઈડરમેન. તો તું સ્પીડમાં ભાગી ને? એકદમ સ્પીડમાં. અને આ ભાઈ શું કરે? ભાઈ એમના એને ઉઠીને ભાઈ તરત બેહી ગયો ચાંદલો કરી. હું પૂજા પાઠ કરવા બેહું ને એટલે બાજુમાં આવી જાય ને મને બધી ચાંદલા કરવા. ચલો મસ્ત હેપી જર્ની કરીએ આજની અને એન્જોય કરીએ. ઓકે ચલો. હા યસ. અને કિમ વાળો હાઈવે ચાલુ થયો છે કે નહીં હમણાં અપડેટ આપો. ઘણા કે છે ચાલુ થઈ ગયો છે, ઘણા કે હજી નથી થયો. આજ ફાઇનલ ખબર પડશે. દેખતી રહી. ચલો એક ફ્યુલ સ્ટોપ પણ લઈ લીધો. શું કરતો હતા? ઠેકડા મારતો હતો વાહન જોઈને મને. હા મને ભાઈ ને આવું હતું. હારે શું કામ છે? તે મેપ કરી નાખ્યું. તને કોણે કીધું મેપ કરવાનું? હા જોઈ લે. પપ્પા કઈક રોંગ હોય ને તો કહેજે પપ્પાનું. મેપ જોવો, પપ્પા રોંગ હોય ને ત્યાં કહેજો પપ્પાને. ચલો ફ્યુલ સ્ટોપ કમ્પ્લીટ થઈ ગયો ને હવે જઈએ પાછા નેશનલ હાઈવે. અહીંયા મેં પૂછ્યું કિમ નો કે ચાલુ થઈ ગયો છે. હવે ત્યાં જઈને તપાસ કરવી પડશે. હું કાંઈ ખાવા નથી પડી. ચાલુ પણ ચાલુ નથી. હવે આગળ ભરૂચ થી ચડવાનું થશે. આગળથી કઈ ચડાય એવું. ચલો ગાય જો ભાઈ કિમ વાળો જે હાઈવે છે ને અત્યારે હજી ચાલુ નથી. જો અહીંયા બધા યુટર્ન મારીને આવે. જો અહીંયા ગાડી આવશે આગળ. આ યુટર્ન મારીને આવે છે. અહીંયા ચાલુ જ નથી થયો. એટલે જે ઓલા રીલ્સ જે વાયરલ કરે છે ને કે ભાઈ અહીંયા ચાલુ છે ભાઈ નથી ચાલુ. ભરૂચથી જ જવું પડશે હજુ. આ થશે 1-2 દિવસમાં થશે આઈ થિંક, પણ અત્યારે નથી ચાલુ. તો બધા એમ કહેતા હતા રીલ્સ જે હમણાં જે બધા વાયરલ કરી છે ભાઈ કિમ વાળો રસ્તો ચાલુ નથી. આગળ જ બંધ કરી દીધો છે એટલે સારું. નકર બધાને અંદર જઈને પાછું યુટર્ન મારવો પડે. પણ આગળ જ તમને કહી દીધું છે કે ભાઈ અંદર અત્યારે અલાઉ નથી. એટલે કામ હશે થોડુંક માઇનોર બાકી હશે. થોડા સમયમાં ચાલુ થઈ જશે. પણ આપણે હવે લેવાનું છે અંકલેશ્વરથી. દેખતે હે મજા આવશે. અમદાવાદ જવું છે ને એટલે ડાયરેક્ટ એટલે વાસદ જવું ને તો હું સીધો નીકળી જાઉં. અમદાવાદ માટે નેશનલ હાઈવે બેસ્ટ. સીધો તમારે એક્સપ્રેસ વે ચડી જવાનો ત્યાંથી. ચલો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આજે આનંદ લેવાનો છે. ક્વીન ગામનું ટ્રાફિક છે ભાઈ. જો મને એવું લાગે કિમ વાળું છે ને એક્ઝિટ બંધ કર્યું ને એના કારણે સામેથી ગાડીઓ આવે ને એમાં ટ્રાફિક થઈ ગઈ છે. એના કારણે ટ્રાફિક છે. નકર અહીંયા ટ્રાફિક ના હોય. ઝેલી લઈએ ટ્રાફિક. બીજું શું કે બહુ લાઈન છે પાછળ તો. ચલો ફાઇનલી 15 મિનિટનો ટ્રાફિક હતો. જલ્દી ક્રોસ થઈ ગયો. પબ્લિક સેવામાં લાગી ગયો ને એટલે જલ્દી ક્રોસ થઈ ગયો. નકર તો બ્લોક થઈ જત બધું. કારણ કે કિમ બંધ થઈ ગયો એટલે અહીંથી બધા એક્ઝિટ કરે. એક્ઝિટ અને ઇન બંને એકલે 2 લેન છે તો બહુ ટ્રાફિક થઈ જાય. ચલો હવે એન્જોય કરીએ જર્ની અમારી.
નર્મદાનો કેબલ બ્રિજ ચા નવો બીનો પૂજા એક નંબર એ લુક એટ ધ વ્યૂ જોરદાર ભાઈ કાંઈ ન કાઢે સવા 11 થઈ ગયા છે અને એક વોશરૂમ બેક લઈ લીધો અહીંયા વચ્ચે અને હવે નોન સ્ટોપ અહેમદાબાદ અને આ ભાઈ જઈને મમ્મીને ગોતે છે ચલો પપ્પા મેપમાં જોઈ લેતો તમે મેપમાં જોઈ લો કેટલી વાર 2 કલાક થશે બેટા આઈ થિંક અમે 1:30 વાગે પહોંચશું 4-4.5 કલાક તો થાય જ પણ આ કિમ વાળો ચાલુ થઈ જશે ને તો 3 કલાક 2.5-3 કલાક આરામથી પપ્પા મેં પહેલા કીધું તો બસમાંથી જ આવી આ તો બસમાંથી જવામાં ભાઈ કંટાળો આવી જાય બસમાં અને એમાં ત્યાંથી નીકળવામાં રાત્રે અને સવારે પહોંચવું આપણે રાત્રે જ પહોંચી જવાનું અહીંયા સુઈ જવાનું ઘરે જઈને પછી સવારમાં સ્કૂલ તારે છે 2 દિવસની રજા પડશે બુધવારથી રેગ્યુલર ઓકે એ પડ્યો પાડ તો અંદર પપ્પા માં 2 વિડિયોસ નથી હકાવું બાઈક હતી પપ્પા માં 2 વિડિયોસ ચલો નેશનલ હાઈવે એક્ઝિટ થઈ ગયા છીએ અને હવે અહેમદાબાદ જસ્ટ આવી ગયું છે પપ્પા આઈ થિંક 25 કિલોમીટર જેવું બાકી હશે ચલો પેલા ટોલ બદલો ક્યાં જવું છે આ તો મેં વિડિયો ગ્રે કલર નો ટાકતો અરે ઉપર તો ચાલ આવો તો થાય ગાડી નહીં નો રાખે તો ફરી દસ તને ઊભી રહે મામી તો પાવાગઢ જવું જ છે એમ ને કાલ આપલા છે 15-20 જણાની બસ છે તમારી સોસાયટીમાં જ છે કે બધા નહીં બીજી સોસાયટી અહીંથી એમ 2 જણા છે હું ને એક બીજો ભાઈ બાયું નથી કોઈ આજે 600 રૂપિયા ટિકિટ છે આ શું કરે તું નવડાવે છે લઈને બી આવવાનું છે ખાલી ઈ લઈ લે તને બીવે નથી છે પરસે એમ ન જોય કેવું કરે છે પણ પડે આમાં બાગ છે પેલું વાગી તું દીદી ને હા પૂરું થયું જ ઓકે તો પાંડવી પપ્પા પૂરું છું છે ચલો 5 વાગ્યા છે અને ચાલવા નીકળો છું થોડુંક ચાલી લો મજા આવે ફ્રેશ થઈ જાવ થોડો ઠંડી બહુ પડે અહીંયા તો કાઈ નાખું અરે એને તેથી મને ઊંઘ નહોતી આવી કેટલી સર્વિસ કરી એને મને તેથી 3 વાગે ઊંઘ આવી હતી ને તેથી હું ધાબા સાંભળતો હતો ઊભે જ નહીં મમ્મી જો આખો દીધો જો બ્લેન્કેટ જ લઈને આખું સંતરું ખાઈ જાય પણ એ મૂકશે નહીં ખાઈ ગયો બીજું બીજું છે બબ્બે ખાઈ જાય શું કરો બીજું કોઈ ના બહુ વાળે વાહ વાહ ભાઈ ભાઈ જાવું તારે આવ્યું તારે જવું છે હાલ જાવ આગ દોડ હાલો આયુ આવે છે હાલો જા જલ્દી જા ડાન્સ કર જાની જા જલ્દી જા ઉભો થયો અહીંયા જો હેપી યોગા એન્ડિંગ બીજું કઈ નહીં ઈ જ્ઞાતિ ચલો ઉમેશભાઈ ગેટે બેઠા છે અને આજે મારા 10,000 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા મજા આવી ગઈ 3,000 બાકી હતા ચલો ઘરે જઈને ફ્રેશ થઈ બધા સાથે બેસી અને પછી સૂઈ જાય કાલે છે સન્ડે કાલનો પ્લાન શું છે ખબર નથી બટ દેખતે
તો વિડીયો થેન્ક યુ સો મચ વોચિંગ બાય બાય જય સ્વામિનારાયણ.